દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની છે। વરાછામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં ફરી પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી, ત્યારે તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો। તે સમયે પ્રેમી પ્રેમિકા પાસે જતા પ્રેમિકાનો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો હતો અને પ્રેમિકાના ભાઈ, મામા તથા મામાના છોકરાએ મળી પ્રેમીને ઢોર માર મારતા તે બેભાન થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે। આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે। આ 3 વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે। પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।